હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે એપ્રિલ 2025 અને સાથે સાથે ગુજરાત પાક્ષિકના વન લાઇનર કરંટ અફેરના પ્રશ્નો. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, 2025માં સૌથી શક્તિશાળી ભારતીયોની યાદીમાં કોણ ટોચ ઉપર છે? તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, તેઓ આ યાદી ઉપર ટોચ ઉપર છે. રાષ્ટ્રીય માતૃત્વ દિવસ 11 એપ્રિલના દિવસે કોની યાદમાં ઉજવાય છે? તો આમાં બે પ્રશ્ન છે. એક તો ક્યારે ઉજવાય છે, તો કે દર વર્ષે 11 એપ્રિલના રોજ. અને કોની યાદમાં ઉજવાય છે? તો કસ્તુરબા ગાંધીની યાદમાં આ દિવસ છે તે ઉજવાય છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી? તો હાલમાં આ જે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તેની 10મી વર્ષગાંઠ છે તે ઉજવવામાં આવી હતી. અને તેની શરૂઆત છે તે વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા આ જે યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના તેની શરૂઆત છે તે કરવામાં આવી હતી. જાપાનમાં વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ ટ્રેન સ્ટેશનને શું નામ આપવામાં આવ્યું છે? તો આ જે સ્ટેશન છે તેનું નામ આપવામાં આવ્યું છે હાત્સુશીમા. હવે બીજો આમાં પ્રશ્ન એ છે કે વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ ટ્રેન સ્ટેશન છે તે કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું હતું? તો તે જાપાન દ્વારા બનાવવામાં આવ્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઝડપી બનાવવા માટે કોણે આયનવુડ ચિપ લોન્ચ કરી છે? તો આ જે ચિપ છે તે ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં સમાચારમાં રહેલું થારનું રણ કયા રાજ્યમાં આવેલું છે? તો તે રાજસ્થાનમાં આવેલું છે. અને હાલમાં જ આ જે રણ છે તે રણ વિસ્તારમાં લીલોતરીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે. જલિયાવાલા બાગને રાષ્ટ્રીય સ્મારક ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો તેને ભારતની સંસદ દ્વારા જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક એક્ટ 1951 પસાર કરી અને વર્ષ 1951માં જાહેર કરવામાં આવ્યું. ગાંધીજીએ કોને કાળો કાયદો કહ્યો છે? તો રોલેટ એક્ટ છે તેને કાળો કાયદો છે તે ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યો હતો. BM-04 મિસાઇલ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો તે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. વર્ષ 2025માં જલિયાવાલા બાગ હત્યાકાંડની કેટલામી વર્ષગાંઠ હતી? તો તે 106મી વર્ષગાંઠ હતી. હાલમાં જ બાબા સાહેબ આંબેડકરની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી? તો 14 એપ્રિલના રોજ 134મી જન્મજયંતિ છે તે ઉજવવામાં આવી છે. અને બીજો પ્રશ્ન એ છે કે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ક્યારે ઉજવાય છે? તો દર વર્ષે 14 એપ્રિલના રોજ આ જે જન્મજયંતિ છે તે ઉજવાય છે. અને આ વર્ષે 2025માં 134મી જન્મજયંતિ હતી. 14 એપ્રિલને બીજા કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 14 એપ્રિલ છે તેને સમરસતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. રાજસ્થાન રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે? તો દર વર્ષે 30 માર્ચના રોજ ઉજવાય છે. સાહિત્ય અનુવાદ પુરસ્કાર 2024 માટે કેટલા પુસ્તકોની પસંદગીને મંજૂરી આપવામાં આવી છે? તો તેમાં કુલ 22 પુસ્તકોની મંજૂરી છે તે આપવામાં આવી છે. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે? તો હાલમાં શ્રી માધવ કૌશિક છે તેઓ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે. કયા વર્ષથી સમરસતા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો વર્ષ 2015થી આની ઉજવણી છે તે થાય છે. તાજેતરમાં સંરક્ષણ ક્ષેત્રે ગૌરવ શબ્દ સમાચારમાં હતો તે શું છે? તો આ જે ગૌરવ છે તે લાંબા અંતરનો ગ્લાઇડેડ બોમ્બ છે અને તેને ગૌરવ નામ આપવામાં આવ્યું છે. કઈ સંસ્થાએ ભારતની પ્રથમ ઓટોમેટેડ બેટ મોનિટરિંગ સિસ્ટમ બેટ કોમન વિકસાવી છે? તો તે IIHS બેંગલુરુ દ્વારા વિકસાવવામાં આવી છે. સુશ્રી મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા કયા રાજ્યના રીંડિયા સિલ્ક અને ખાસી હેન્ડલૂમને GI ટેગ આપવામાં આવ્યો છે? તો તે મેઘાલયના છે અને તેને GI ટેગ આપવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતીય મસાલા સંશોધન સંસ્થા દ્વારા વિકસાવેલી નવી હળદરની જાતનું નામ જણાવો? તો તેનું નામ છે IISR સૂર્યા. દેડકાની નવી પ્રજાતિ લેપ્ટોબ્રાચિયમ એરિયાટિયમ કયા રાજ્યમાં મળી આવ્યું છે? તો આ જે પ્રજાતિ છે દેડકાની તે આસામ રાજ્યમાં મળી આવી છે. તાજેતરમાં કયા શહેરની શહેનાઈને GI ટેગ મળ્યો છે? તો તે વારાણસી શહેરની છે અને તેને GI ટેગ મળ્યો છે. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન કયા બે શહેરોને જોડશે? તો અમદાવાદ અને મુંબઈને જે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન છે તે જોડશે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ડસ્ટ લીગ કવાયત યોજાઈ હતી? તો ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે આજે ડસ્ટ લીગ કવાયત છે તે યોજાઈ છે.
ટ્રમ્પની ટેરિફ નીતિ પર કેટલા દિવસનો વિરામ જાહેર કરવામાં આવ્યો? તો તેના ઉપર કુલ 90 દિવસનો વિરામ છે તે જાહેર કરવામાં આવ્યો. ગ્રામ પંચાયતોનું મૂલ્યાંકન કરવા માટે પંચાયત એડવાન્સ ઇન્ડેક્સમાં કેટલા સૂચકાંકોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ગ્રામ પંચાયતના મૂલ્યાંકનમાં કુલ 435 સૂચકાંકોનો ઉપયોગ છે તે થાય છે. વર્ષ 2024 માટેનો ગુજરાતી સાહિત્ય અનુવાદ પુરસ્કાર કોને એનાયત થયો હતો? તો કુમારજીવના અનુવાદ માટે રમણીક અગ્રવાલ છે તેઓને આજે ગુજરાતી સાહિત્ય અનુવાદ પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1 એપ્રિલ 1935ના રોજ. દ્વિવાર્ષિક બહુરાષ્ટ્રીય કવાયત ઇન્યોચોસનો યજમાન દેશ કયો છે? તો તેનો યજમાન દેશ છે ગ્રીસ. તાજેતરમાં સમાચારમાં રહેલો કાર્ટોસેટ 3 કેવા પ્રકારનો ઉપગ્રહ છે? તો આ જે ઉપગ્રહ છે તે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. એબેલ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો આ જે પુરસ્કાર છે તે નોર્વેના રાજા દ્વારા ગણિતના ક્ષેત્રમાં આપવામાં આવે છે. તાજેતરમાં કયો દેશ રિમેય નામનું વિશ્વનું સૌપ્રથમ હાઇબ્રિડ સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું હતું? તો રિમેય નામનું આજે હાઇબ્રિડ સુપર કમ્પ્યુટર છે તે જાપાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસનો નવીન પ્રોજેક્ટ જે છે જીપી દ્રષ્ટિ, તેમાં એનું ફૂલ ફોર્મ આપેલું છે. તો ડી ફોર શું થશે? તો ગુજરાત પોલીસ, અને ડી ફોર આવશે ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલિયન્સ ટેક્ટિકલ અને ઇન્ટરવેન્શન. આ છે તેનું ફૂલ ફોર્મ છે. શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન યોજાયા હતા તે સ્થળ માધવપુર ખાતે રામનવમીથી શરૂ થતો મેળો ક્યાં સુધી ચાલે છે? તો ચૈત્ર સુદ 13 સુધી આ જે મેળો છે તે ચાલે છે. શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનો વિવાહોત્સવ પૂર્ણ થયા બાદ રૂકમણીજીની ઈચ્છા મુજબ શ્રી કૃષ્ણએ કયા કુંડનું નિર્માણ કરાવ્યું હતું? તો કદમ કુંડનું નિર્માણ છે તે થયું હતું. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ વર્ષ 2023-24માં ગુજરાતના કેટલા ગામોને આદર્શ ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે? તો કુલ 25 ગામોને આદર્શ ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેગામ ખાતે દેશના સૌથી મોટા 5.4 ગીગાવોટ સોલર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તો આ દેગામ કયા જિલ્લામાં આવેલું છે? તો તે નવસારી જિલ્લામાં આવેલું છે. રાજ્ય સરકારના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા આયોજિત ઈસવીસન 2025નો સદાકાળ ગુજરાત કાર્યક્રમ કયા રાજ્યમાં યોજાયો હતો? તો આ જે છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં યોજાયો હતો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ જિલ્લાના કયા ગામ ખાતે મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ કેમ્પનો શુભારંભ કર્યો હતો? તો તે બિલિયાળા ખાતેથી એનો શુભારંભ છે તે થયો હતો. તાજેતરમાં WHO દ્વારા એટલે કે WHO દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો તે જામનગર ખાતે ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 નીચેનામાંથી કયા દિવસો દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી છે? તો 4 એપ્રિલથી લઈ અને 31 મે સુધી. 700 વર્ષ પ્રાચીન ટાંગલિયા વણાટ કળાનું ઉદ્ગમ સ્થાન નીચેનામાંથી કયા જિલ્લાને ગણવામાં આવે છે? તો ટાંગલિયા વણાટ કળાનું ઉદ્ગમ સ્થાન છે તે સુરેન્દ્રનગરને ગણવામાં આવે છે. દહેજ PCPIR એ દેશના કુલ કેટલા PCPIRમાંથી એક છે? તો દેશમાં કુલ 4 આવા PCPIR છે અને તેમાંનું આ દહેજ છે તે એક છે. અને PCPIR એનું ફૂલ ફોર્મ છે પેટ્રોલિયમ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ લગ્ન સહાય યોજના હેઠળ ઘર વપરાશના સાધનો ખરીદવાને પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચત પ્રમાણપત્ર ભેટ સ્વરૂપે કુલ કેટલી સહાય આપવામાં આવે છે? તો તેમાં 2,50,000ની સહાય છે તે આપવામાં આવે છે. સૌપ્રથમ મૂંગી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કયા વર્ષે નિર્માણ પામી હતી? તો વર્ષ 1913માં. મુખ્યમંત્રીશ્રીએ GCCI દ્વારા આયોજિત ગેટ 2025નો શુભારંભ કરાવ્યો હતો. તો તેની સ્થાપના છે તે કોણે કરી હતી? તો તેની સ્થાપના શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા કરવામાં આવી હતી. અને કુંવરબાઈનું મામેરું યોજના માટે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? 2 વિધાન આપણી પાસે આપેલા છે. તો વર્ષ 2001માં આ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ લાભાર્થી દીઠ ₹12,000ની સહાય કરવામાં આવે છે. તો આમાં વિધાન બીજું છે તે સાચું છે. આની શરૂઆત છે કુંવરબાઈ મામેરું યોજનાની શરૂઆત તે વર્ષ 1991માં શરૂઆત થઈ હતી. મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે
મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્ર બાબતે કલેક્ટરશ્રીને અરજી કર્યાની તારીખથી કેટલા દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈ છે? તો કુલ 30 દિવસમાં. નવી જોગવાઈ અનુસાર ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો બિનખેતીમાં ફેરવવાની અરજીની તારીખથી કેટલા વર્ષ પહેલાંના રેકર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે નહીં? તો 25 વર્ષ સુધીના રેકર્ડને ધ્યાનમાં લેવાનું નથી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધારાસભ્યશ્રીઓના મત વિસ્તારના વિકાસ કામો માટે ફાળવવામાં આવતી રકમમાં કેટલો વધારો કર્યો છે? તો ₹1 કરોડનો. વડીલો ઉપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના ડોક્યુમેન્ટ કેટલી સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે? તો 200ની. ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ ક્યાં થયો હતો? તો તેનો શિલાન્યાસ છે તે કલોલ ખાતે થયો હતો. ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કોણે કર્યો હતો? તો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા. ઇફકોની સ્થાપના ક્યારે થઈ હતી? તો વર્ષ 1967માં 57 ખેડૂત સહકારી મંડળીઓ સાથે. ઇફકોના પ્રથમ ચેરમેન કોણ હતા? તો પોરબંદરના યુવરાજ ઉદયભાનસિંહજી. માધવપુરનો મેળો ક્યાં ભરાય છે? તો તે ગુજરાતના પોરબંદર જિલ્લામાં. માધવપુરનો મેળો ક્યારે અને કેટલા દિવસ ઉજવવામાં આવે છે? તો રામનવમીથી તેરસ સુધીનો 5 દિવસનો મેળો છે તે ઉજવવામાં આવે છે. દેશના સૌથી મોટા 5.4 ગીગાવોટ સોલર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ખાતે. ભારત રિન્યુએબલ એનર્જી ઇક્વિપમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં કેટલામાં સ્થાને છે? તો વિશ્વમાં તે 3જા સ્થાને છે. તાજેતરમાં કયા રાજ્યમાં સદાકાળ ગુજરાત નામનો કાર્યક્રમ યોજાયો? તો તે મધ્યપ્રદેશમાં યોજાયો. દેશના સૌપ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઇક પ્લાન્ટનો શુભારંભ ક્યાં થયો હતો? તો અમદાવાદના ચાંગોદર ખાતે. સમગ્ર વિશ્વમાં હેલ્થ અને હાઇજીન ક્ષેત્રમાં ભારતનું કેટલા ટકા યોગદાન છે? તો તેમાં 12%. ત્રિદિવસીય ટ્રેડ એક્સપો ગેટ 2025 ક્યાં યોજાયો હતો? તો તે અમદાવાદમાં યોજાયો હતો. ટ્રેડ એક્સપો ગેટ 2025ની થીમ જણાવો. તો તેની થીમ છે ગુજરાતનું વિઝન ગ્લોબલ એમ્બિશન. તાજેતરમાં રત્નસિંહ મૈડા મેમોરિયલ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો ડૉક્ટર મધુકર પાડવી અને ડૉક્ટર એસ પ્રસન્નાને. તાજેતરમાં પુરુષ હોકી હીરો એશિયા કપ 2025નું આયોજન કોણ કરશે? તો તે બિહાર દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્યાવરણ 2025 પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો નવી દિલ્હી ખાતે. તાજેતરમાં ઉત્કલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 1 એપ્રિલના રોજ. તાજેતરમાં વિકસિત ભારત યુવા સંસદ 2025 ક્યાં આયોજિત થયું હતું? તો નવી દિલ્હી ખાતે. તાજેતરમાં ભારત કયા દેશ સાથે ટાઈગર ટ્રાયમ્ફ કવાયતનું આયોજન કરી રહ્યું છે? તો ભારત અને અમેરિકા વચ્ચે આજે ટાઈગર ટ્રાયમ્ફ કવાયત છે તે યોજાય છે. તાજેતરમાં કોણે ફ્રેમ 02 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? તો આ મિશન છે તે SpaceX દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં 47મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો આ ચેમ્પિયનશિપ ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા જીતવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે 15 સ્થળોના નામ બદલ્યા છે? તો ઉત્તરાખંડ રાજ્યમાં આ જે સ્થળો છે 15 તેના નામ બદલવામાં આવ્યા છે. તાજેતરમાં કઈ ભારતીય મહિલા હોકી ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે? તો હાલમાં જ વંદના કટારિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત છે તે કરવામાં આવી છે. તાજેતરમાં ચંડીગઢના ડીજીપીનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો છે? તો રાજકુમાર સિંહાને. તાજેતરમાં કયા સ્થળના પ્રખ્યાત સોદાગર બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો છે? તો તે અમદાવાદનો છે. તાજેતરમાં કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બનનાર પ્રથમ આફ્રિકન મહિલા કોણ બન્યા છે? તો શર્લી બોચવે. તાજેતરમાં બાળકો માટે ખાસ ઉનાળાની રજાઓનું કેલેન્ડર કોણે બહાર પાડ્યું છે? તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. તાજેતરમાં વર્લ્ડ એરપોર્ટ રેન્કિંગ 2025ની યાદી પર કોણ ટોચ ઉપર છે? તો સિંગાપુર એરપોર્ટ. તાજેતરમાં કુમુદિની લાખિયાનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક નૃત્યાંગના હતા. તાજેતરમાં T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તો વિરાટ કોહલી. તાજેતરમાં 1 કરોડ છોડ વાવનારા વૃક્ષ પુરુષ પદ્મશ્રી રામૈયાનું અવસાન ક્યાં થયું છે? તો તેઓ તેલંગાણાના હતા અને તેલંગાણા ખાતે તેઓનું અવસાન છે તે થયું છે. તાજેતરમાં DRDO અને ભારતીય સેનાએ MRSAMના 4 સફળ પરીક્ષણો ક્યાં કર્યા છે? તો ઓડિશા ખાતે તેના સફળ પરીક્ષણો છે તે કરવામાં આવ્યા છે.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 4 એપ્રિલના રોજ. તાજેતરમાં 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ ક્યાંથી શરૂ થઈ છે? તો તે ઝાંસી ખાતેથી શરૂ થઈ છે. તાજેતરમાં રોંગાલી બિહુ ઉત્સવ ક્યાંથી શરૂ થયો છે? તો આજે બિહુ ઉત્સવ છે તે આસામથી શરૂ થયો છે. તાજેતરમાં CPCLના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો H. શંકર દ્વારા. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સમાં કોણ ટોચ ઉપર છે? તો ઓડિશા રાજ્ય છે તે આમાં ટોચ ઉપર છે. તાજેતરમાં કયા સ્થળના ચપટા મરચાને GI ટેગ મળ્યો છે? તો તેલંગાણાના ચપટા મરચા છે અને તેને GI ટેગ આપવામાં આવ્યો છે. તાજેતરમાં કોને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો આકર્ષ શ્રોફને. તાજેતરમાં મનોજ કુમારનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ એક અભિનેતા હતા. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાંથી ખસી જનાર પ્રથમ યુરોપિયન દેશ કોણ બન્યો છે? તો હંગેરી છે તે બન્યો છે. તાજેતરમાં 6ઠ્ઠી બિમસ્ટેક સમિટ ક્યાં યોજાઈ હતી? તો થાઇલેન્ડ ખાતે 6ઠ્ઠી બિમસ્ટેક સમિટ યોજાઈ હતી. તાજેતરમાં પ્રકાશિત થયેલા નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો ભારતે તેમાં 36મું સ્થાન મેળવ્યું છે. 2035માં ફિફા મહિલા વર્લ્ડ કપનું આયોજન કયો દેશ કરશે? તો યુનાઇટેડ કિંગડમ. તાજેતરમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 4 એપ્રિલે ઉજવવામાં આવે છે. તાજેતરમાં 7મો ભારત જાપાન દરિયાઈ બાબતોનો સંવાદ ક્યાં યોજાયો હતો? તો તે ટોક્યો ખાતે યોજાયો હતો. તાજેતરમાં કયા સ્થળના અમલસાડ ચીકુને GI ટેગ મળ્યો છે? તો તે ગુજરાતના છે. તાજેતરમાં મોટો GP અમેરિકા ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીતી છે? તો ફ્રાન્સિસ્કો બાગ્નેય દ્વારા આ જે ગ્રાન્ડ પ્રિક્સ છે તે જીતવામાં આવી છે. કયા રાજ્યના તમામ મદ્રેસામાં NCERT અભ્યાસક્રમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે? તો તે ઉત્તર પ્રદેશમાં. તાજેતરમાં ભરણી ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો તે કેરળ ખાતે ઉજવવામાં આવ્યો હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલા નોમેડ કેપિટાલિસ્ટ પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં કોણ ટોચ ઉપર છે? તો તેમાં આયર્લેન્ડ છે તે ટોચ ઉપર છે. તાજેતરમાં ભારતમાં જન્મ સમયે લિંગ ગુણોત્તર 918થી વધીને કેટલો થયો છે? તો તે 930 થયો છે. તાજેતરમાં 11મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ હતી? તો તે બ્રાઝિલ ખાતે યોજાઈ હતી. તાજેતરમાં વડાપ્રધાન મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો છે? તો તે શ્રીલંકાનો મળ્યો છે. તાજેતરમાં કયા દેશે અમેરિકન માલ પર 34% વધારાની ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે? તો તે ચીન દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં કયા દેશે બિમસ્ટેકનું અધ્યક્ષપદ સંભાળ્યું છે? તો હાલમાં જ બાંગ્લાદેશ દ્વારા અધ્યક્ષપદ છે તે સંભાળવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યએ સૌથી વધુ વાસ્તવિક આર્થિક વિકાસ દર હાંસલ કર્યો છે? તો તે તમિલનાડુ રાજ્ય દ્વારા હાંસલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ફાયર અને રેસ્ક્યુ સર્વિસીસના DGP તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સીમા અગ્રવાલ છે તેઓની ફાયર અને રેસ્ક્યુ સર્વિસીસના DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS ટકાઉપણું અને પર્યાવરણીય ધોરણો પર વાર્ષિક પરિષદનું આયોજન ક્યાં કર્યું હતું? તો તે ગોવા ખાતે થયું હતું. તાજેતરમાં વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 6 એપ્રિલે ઉજવવામાં આવે છે. તાજેતરમાં આર્જેન્ટિનામાં યોજાયેલા ISSF વર્લ્ડ કપ 2025માં ભારતીય શૂટર ઈશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ઇફકોના બીજ સંશોધન કેન્દ્રની સ્થાપના ક્યાં કરી છે? તો ગુજરાત ખાતે કરવામાં આવી છે. તાજેતરમાં UK દ્વારા કોને ધ ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો સુદર્શન પટનાયકને આ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પાન રેલવે બ્રિજ એટલે કે નવો પંબન બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તમિલનાડુ ખાતે થયું છે. તાજેતરમાં DRDO અને ભારતીય સેનાએ MRSMના 4 સફળ પરીક્ષણો ક્યાં કર્યા છે? તો ઓડિશા ખાતે. તાજેતરમાં કયા દેશે ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશો પર વિઝા પ્રતિબંધ લાદ્યો છે? તો સાઉદી અરેબિયા દ્વારા. તાજેતરમાં તાશ્કંદમાં 150મી IPU એસેમ્બલીમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણ કરશે? તો ઓમ બિરલા છે તેઓ કરશે. તાજેતરમાં કયા દેશે સદ્ભાવનાના સંકેત તરીકે 14 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે? તો શ્રીલંકાએ. તાજેતરમાં નોલેન ગોળ સંદેશને GI ટેગ મળ્યો છે તે ક્યાંનો છે? તો તે પશ્ચિમ બંગાળનો છે.
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા દેશની સત્તાવાર મુલાકાતે ગયા છે? તો તેઓ પોર્ટુગલ ગયા હતા. તાજેતરમાં કયા દેશે દક્ષિણ સુદાનના તમામ પાસપોર્ટ ધારકોનો વિઝા રદ કર્યા છે? તો અમેરિકા દ્વારા આ વિઝા છે તે રદ કરવામાં આવ્યા છે. તાજેતરમાં કયું રાજ્ય આયુષ્માન ભારત યોજનામાં જોડાનાર 35મું રાજ્ય બન્યું છે? તો દિલ્હી છે તે આયુષ્માન ભારત યોજનામાં જોડાનાર 35મું રાજ્ય છે તે બન્યું છે. તાજેતરમાં એઆઈમાં સૌથી વધુ રોકાણ કરનારા 10 દેશોની યાદીમાં કોણ જોડાયું છે? તો ભારત. તાજેતરમાં વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 7 એપ્રિલે ઉજવાય છે. તાજેતરમાં જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીતી છે? તો મેક્સ વર્સ્ટપન દ્વારા આ ગ્રાન્ડ પ્રિક્સ છે તે જીતવામાં આવી છે. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અરુણ પલ્લીની નિમણૂક છે તે થઈ છે. તાજેતરમાં 5 દિવસનો માધવપુરનો ઘેડ મેળો ક્યાં શરૂ થયો છે? તો ગુજરાત ખાતે. તાજેતરમાં ભારતને 2025-27ના સમયગાળા માટે કયા સંગઠનના નિષ્ણાત જૂથના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવ્યું છે? તો ISAR. તાજેતરમાં હેરી બ્રુક કયા દેશની ODI અને T20 ટીમના કેપ્ટન બન્યા છે? તો તેઓ ઇંગ્લેન્ડના કેપ્ટન છે તે બન્યા છે. તાજેતરમાં ભારત અને કયા દેશે ભવિષ્ય માટે ઐતિહાસિક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને શ્રીલંકા વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે. તાજેતરમાં એઆઈની સ્પર્ધાત્મક દોડમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે કોણે એલલામા 4 લોન્ચ કર્યું છે? તો મેટા દ્વારા આ લોન્ચ છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પોલીસ ભરતીમાં અગ્નિવીરો માટે 20% અનામતની જાહેરાત કરી છે? તો હરિયાણા દ્વારા આ જાહેરાત છે તે કરવામાં આવી છે. તાજેતરમાં હિતેશ ગુલિયાએ વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશે COP30 એટલે કે COP30 પહેલા વૈશ્વિક આબોહવા પરિષદનો પ્રસ્તાવ મૂક્યો છે? તો તે પ્રસ્તાવ બ્રાઝિલ દ્વારા મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં ઓડિશાના સુંદરગઢમાં 2 દિવસીય મેગા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો તે ઉદ્ઘાટન જુવાલ ઓરામ દ્વારા થયું છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સિટી કી ઓફ ઓનર એવોર્ડ ક્યાં મળ્યો છે? તો પોર્ટુગલ ખાતે આ એવોર્ડ છે તેઓને આપવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યએ નવા રાયપુરમાં પ્રથમ સેમિકન્ડક્ટર યુનિટ શરૂ કર્યું છે? તો તે છત્તીસગઢ રાજ્ય દ્વારા થયું છે. તાજેતરમાં ડિજિટલ ચૂકવણીમાં ક્રાંતિ લાવવા માટે ટર્બો UPI કોણે શરૂ કર્યું છે? તો તે રેઝર પે દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોણે 2 હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વી સ્મારકો તરીકે જાહેર કર્યા છે? તો હરિયાણા દ્વારા તેઓને જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 8 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ છે તે ઉજવવામાં આવે છે. તાજેતરમાં પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ DDWS દ્વારા ઉજવવામાં આવતા પોષણ પખવાડિયા 2025ની થીમ શું છે? તો તેની થીમ હતી સ્વચ્છ પાણી અને સ્વચ્છતા દ્વારા સ્વસ્થ બાળપણ. તાજેતરમાં પદ્મશ્રી રામ સાહેબ પાંડેનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ એક લોક નર્તક હતા. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્કે તેની 3 દિવસીય દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા બેઠક ક્યાં શરૂ કરી છે? તો તે મુંબઈ ખાતે શરૂ કરી હતી. તાજેતરમાં કયા દેશના નાયબ વડાપ્રધાન શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ ભારત આવ્યા છે? તો તેઓ UAEના હતા. T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તો વિરાટ કોહલી. તાજેતરમાં ઓમાન ઇન્ડિયા જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે OIJIFના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સતીશ છાવાની. તાજેતરમાં રુદ્રાક્ષ બાળાસાહેબ પાટીલે ISSC વર્લ્ડ કપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. તાજેતરમાં દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટી DTU ખાતે વિનોદ ધામ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સેમિકન્ડક્ટર્સ અને માઇક્રો ઇલેક્ટ્રોનિક્સનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો અશ્વિની વૈષ્ણવ દ્વારા તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારત UK આર્થિક અને નાણાકીય સંવાદ એટલે કે 13મો EFD ની 13મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો તેની 13મી આવૃત્તિ છે તે લંડન ખાતે યોજાશે. તાજેતરમાં ભારત સરકારે MI-17 V5 હેલિકોપ્ટરના આધુનિકરણ માટે કોની સાથે કરાર કર્યો છે? તો BEL સાથે કરાર કર્યો છે. તાજેતરમાં ભારત અને કયા દેશે ખાદ્ય સુરક્ષા અંગે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે? તો ખાદ્ય સુરક્ષા અંગે ભારત અને ઇઝરાયલ વચ્ચે કરાર થયા છે. તાજેતરમાં CRPF શૌર્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 9 એપ્રિલના રોજ આ દિવસ ઉજવાય છે.
તાજેતરમાં કયા સ્થળના વિલો બેટને જીઆઈ ટેગ મળ્યો છે? તો વિલો બેટ એ જમ્મુ કાશ્મીરનું છે અને તેને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તાજેતરમાં નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યકારી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યકારી ગવર્નર તરીકે ડૉક્ટર નીલમ ધુંગાણાની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં આરબીઆઈએ વ્યાજ દરમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો છે? તો 0.25%. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન હેઠળ ભગીરથ એપ લોન્ચ કરી છે? તો તે ભગીરથ એપ છે તે ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં ફિનટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભંડોળ એકત્ર કરવામાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો અમેરિકા છે તે આમાં ટોચ ઉપર રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEમાં ડેપ્યુટી CIO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વિરલ દાવડાની. તાજેતરમાં IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ તેનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં ખોલશે? તો તે દુબઈ ખાતે ખોલશે. તાજેતરમાં ભારતનો સૌથી મોટો પેટ્રોકેમિકલ પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવશે? તો ઓડિશા રાજ્યમાં બનાવવામાં આવશે. તાજેતરમાં ઓલ ઇન્ડિયા ઓપ્થેલ્મોલોજીકલ સોસાયટી એટલે કે AIOSના ઉપપ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો ડૉક્ટર મોહન રાજનને. તાજેતરમાં બિમસ્ટેક કૃષિ મંત્રીઓનું ત્રીજું સંમેલન ક્યાં યોજાયું હતું? તો તે નેપાળ ખાતે યોજાયું હતું. તાજેતરમાં વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 10 એપ્રિલના રોજ. તાજેતરમાં કયા દેશના એક બાયોટેક ફર્મે ડાયરવુલ્ફના પુનઃજન્મનો દાવો કર્યો છે? તો તે અમેરિકાની છે અને તેઓએ ડાયરવુલ્ફના પુનઃજન્મનો દાવો કર્યો છે. તાજેતરમાં ભારત રશિયા કાર્યકારી જૂથના પ્રાથમિકતા રોકાણ પ્રોજેક્ટનું 8મું સત્ર ક્યાં યોજાયું હતું? તો નવી દિલ્હી ખાતે તેનું 8મું સત્ર છે તે યોજાયું હતું. તાજેતરમાં કોને રાષ્ટ્રીય દરિયાઈ વરુણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો રાજેશ ઉન્નીને. તાજેતરમાં કયા રાજ્યના પોલીસ પોર્ટલને પોલીસ સુરક્ષા શ્રેણીમાં સ્કોચ એવોર્ડ મળ્યો છે? તો તે ઉત્તર પ્રદેશ રાજ્યની પોલીસને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તાજેતરમાં સીન્સ ઇન ધ સ્ક્વેરમાં શાહરૂખ કાજોલની પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો આ બંને અભિનેતા છે અને તેની પ્રતિમા છે તે લંડન ખાતે સ્થાપિત કરવામાં આવશે. તાજેતરમાં સમાચારમાં રહેલું માઉન્ટ કાનલાઓન કયા દેશમાં આવેલું છે? તો તે ફિલિપાઇન્સમાં આવેલું છે. તાજેતરમાં કયા દેશે 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું છે? તો તે જાપાન દ્વારા બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં કોના ટૂંકી વાર્તા સંગ્રહ હાર્ટ લેમ્પને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 માટે પસંદ કરવામાં આવ્યો છે? તો આ જે વાર્તા સંગ્રહ છે હાર્ટ લેમ્પ તે બાનુ મુસ્તાકનો છે. તાજેતરમાં કયા સ્થળેથી રીંડિયાના હાથવણાટ ઉત્પાદનને GI ટેગ મળ્યો છે? તો તે મેઘાલયનું છે. તાજેતરમાં 2025માં ભારતની પ્રથમ યુનિકોર્ન કંપની કઈ બની છે? તો તે છે જસ્પે. તાજેતરમાં કયા દેશે તેના વિજય દિવસ પરેડ માટે પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ આપ્યું છે? તો તે રશિયા દ્વારા આપવામાં આવ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને માનદ ડોક્ટરેટની પદવી ક્યાં આપવામાં આવી હતી? તો સ્લોવાકિયા ખાતે આપવામાં આવી હતી. તાજેતરમાં ગ્લોબલ ટેકનોલોજી સમિટ 2025 ક્યાં યોજાશે? તો નવી દિલ્હી ખાતે આ સમિટ છે તે યોજાશે. તાજેતરમાં કયા દેશે અમેરિકા પર 84% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? તો આ જાહેરાત છે તે ચીન દ્વારા કરવામાં આવી છે. ભારત તાજેતરમાં કયા દેશ પાસેથી નૌકાદળ માટે 26 રાફેલ ફાઇટર પ્લાન ખરીદશે? તો તે ફ્રાન્સ પાસેથી ખરીદશે. તાજેતરમાં કયા દેશે બિનલશ્કરી અવકાશ સંશોધન પર નાસા સાથે આર્ટેમિસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો આ જ કરાર પર હસ્તાક્ષર છે તે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવ્યા છે. તાજેતરમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 11 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં કયા શહેરમાં DFDR અને CVRથી સજ્જ અત્યાધુનિક બ્લેક બ્લોક સ્લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આનું ઉદ્ઘાટન છે તે દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં નવી દિલ્હીમાં વકફ સુધારણા જનજાગરણ અભિયાન વર્કશોપને કોણે સંબોધન કર્યું? તો JP નડ્ડા દ્વારા આનું સંબોધન છે તે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારતના ભૂતપૂર્વ બાસ્કેટબોલ કેપ્ટનનું અવસાન થયું છે, તેનું નામ શું છે? તો તેનું નામ છે હરિદત્ત કાપરી. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ સંકલિત આરોગ્ય વીમા યોજના ક્યાં શરૂ કરી છે? તો ઓડિશા રાજ્ય ખાતે શરૂ કરી છે. તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADBએ નાણાકીય વર્ષ 2025માં ભારતના અર્થતંત્રમાં કેટલા ટકાનો અંદાજો લગાવ્યો છે? તો તે 6.7%. તાજેતરમાં ભારત અને કયા દેશે વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે સહયોગ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને ઇટાલી વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
તાજેતરમાં સ્લોવાકિયાના બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયા ભારત વ્યાપાર મંચનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આનું ઉદ્ઘાટન છે તે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં જરદાળુ મહોત્સવ 2025 ક્યાં યોજવામાં આવ્યો હતો? તો તે આ જે મહોત્સવ છે તે લદ્દાખ ખાતે યોજવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતમાંથી કયા દેશમાં ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરવામાં આવી છે? તો તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શરૂ હતી અને હાલમાં જ આ જે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા છે તે બંધ થઈ છે. તાજેતરમાં બ્યુનોસ આયર્સ 2025માં યોજાયેલ ISSF વર્લ્ડ કપમાં મેડલ ટેબલમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો આ જે મેડલ ટેલી છે તેમાં ચીન છે તે ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં ISA સાથે ભાગીદારી ફ્રેમવર્ક CPA પર હસ્તાક્ષર કરનાર પ્રથમ આફ્રિકન દેશ કોણ બન્યો છે? તો તે મોરિશિયસ બન્યો છે. તાજેતરમાં IPLમાં 1000 ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે? તો વિરાટ કોહલી. તાજેતરમાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ પર સ્ત્રી સમિટ 2025નું આયોજન કોણ કરશે? તો તેનું આયોજન હૈદરાબાદ છે ત્યાં કરવામાં આવશે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યુવા સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો સિક્કિમ ખાતે આનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર 12 એપ્રિલના રોજ આજે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં વેવ્સ સમિટ 2025 ક્યાં આયોજિત થશે? તો મુંબઈ ખાતે. તાજેતરમાં ડિજિટલ ચૂકવણીમાં ક્રાંતિ લાવવા માટે ટર્બો UPI કોણે શરૂ કર્યું છે? તો રિઝર્વ બેંક દ્વારા આજે ટર્બો UPI છે તે શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કેરળ કોની સાથે સંયુક્ત રીતે નીલગિરી ટીલ વસ્તીનો સર્વે કરશે? તો કેરળ અને તમિલનાડુ છે તે આ નીલગિરી ટીલ વસ્તીનો સર્વે છે તે કરશે. તાજેતરમાં ખુલતાબાદનું નામ બદલી અને રત્નાપુર ક્યાં રાખવામાં આવ્યું છે? તો તે મહારાષ્ટ્રમાં આવ્યું છે અને આ તેનું નામ બદલી અને રત્નાપુર રાખવામાં આવ્યું છે. તાજેતરમાં 1 કરોડ છોડ વાવનાર વૃક્ષ પુરુષ પદ્મશ્રી રામૈયાનું અવસાન ક્યાં થયું છે? તો તેનું અવસાન તેલંગાણા ખાતે થયું છે. તાજેતરમાં કયા રાજ્યે નવા રાયપુરમાં પ્રથમ સેમિકન્ડક્ટર યુનિટ શરૂ કર્યું છે? તો છત્તીસગઢ ખાતે. તાજેતરમાં કયું રાજ્ય જાત્રા મહોત્સવનું આયોજન કરી રહ્યું છે? તો ત્રિપુરા. તાજેતરમાં જાહેર ક્ષેત્રની સમસ્યાઓના નિરાકરણ માટે કયા રાજ્યે AI રાઇઝિંગ ગ્રાન્ડ ચેલેન્જ શરૂ કરી છે? તો આ જે ચેલેન્જ છે તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. તાજેતરમાં કુમુદિની લાખ્યાનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક નૃત્યાંગના હતા. તાજેતરમાં DRDOએ સુખોઈ 30 MKIથી લાંબા અંતરના માર્ગદર્શિક બોમ્બ ગૌરવનું સફળતાપૂર્વક ક્યાં પરીક્ષણ કર્યું છે? તો આ જે બોમ્બ છે તેનું પરીક્ષણ ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં વર્લ્ડ એરપોર્ટ રેન્કિંગ 2025ની યાદીમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો સિંગાપુર એરપોર્ટ. તાજેતરમાં આસિયાન ભારત માલ વેપાર કરાર સંબંધિત સંયુક્ત સમિતિની 8મી બેઠક ક્યાં પૂર્ણ થઈ? તો નવી દિલ્હી ખાતે. તાજેતરમાં ભારત અને કયા દેશે તેમના રાજદ્વારી સંબંધોની 78મી વર્ષગાંઠની ઉજવણી કરી? તો હાલમાં જ ભારત અને રશિયા વચ્ચે આ જે 78મી વર્ષગાંઠની ઉજવણી છે તે કરવામાં આવી છે. તાજેતરમાં કયો દેશ વિશ્વના સૌથી ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યો છે? તો હાલમાં સુદાન છે તે આ જે માનવતાવાદી સંકટ છે તેમનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં IPL 2025માં 1000 બાઉન્ડ્રી ફટકારનાર ખેલાડી કોણ બન્યો છે? તો વિરાટ કોહલી. તાજેતરમાં UGCના અધ્યક્ષ કોણ બન્યા છે? તો વિનીત જોશી. તાજેતરમાં સિયાચીન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 13 એપ્રિલે ઉજવાય છે. તાજેતરમાં કઈ IITએ ઓઝોન પ્રદૂષણને કારણે ભારતના મુખ્ય ખાદ્ય પાકોમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરી છે? તો આ આશંકા IIT ખડગપુર દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યની વેરકા બ્રાન્ડે તેનું માસ્કોટ વીરા લોન્ચ કર્યું છે? તો તે પંજાબનું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સંકલિત આરોગ્ય વીમા યોજના શરૂ કરી છે? તો આ જે આરોગ્ય વીમા યોજના છે તે ઓડિશા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે કૃષિ ક્ષેત્રે સહયોગ અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો ભારત અને નેપાળ વચ્ચે MOU કરવામાં આવ્યા છે. તાજેતરમાં લિયો બિન હાકરનું 82 વર્ષે અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક ફૂટબોલના કોચ હતા. તાજેતરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ ફિલ્મ ફોરેન્સિક્સ પર સેમિનાર ક્યાં યોજ્યો છે? તો નવી દિલ્હી ખાતે આ સેમિનાર છે તે યોજવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશની વસ્તીમાં સતત 14મા વર્ષે ઘટાડો જોવા મળ્યો છે? તો જાપાનમાં સતત 14 વર્ષે દેશની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે.
તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ક્યાં એક અત્યાધુનિક સંશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું છે? તો ભુવનેશ્વર ખાતે તેનું ઉદ્ઘાટન થયું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભૂભારતી કાયદો અને ભૂભારતી લેન્ડ પોર્ટલ શરૂ કર્યું છે? તો તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં મોન્ટે કાર્લો માસ્ટર્સ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો કાર્લોસ અલ્કારાઝે. તાજેતરમાં આઈસીસી મેન્સ ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી છે? તો સૌરવ ગાંગુલીની. તાજેતરમાં લેઝર ગાઇડેડ વેપન સિસ્ટમનું પરીક્ષણ કરનાર ચોથો દેશ કોણ બન્યો છે? તો ભારત દ્વારા લેઝર ગાઇડેડ વેપન સિસ્ટમનું પરીક્ષણ છે તે હાલમાં કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં પીએમ મોદીએ મહારાજા અગ્રસેન એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો છે? તો તે હરિયાણા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા જાહેર કરાયેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકર વન્યજીવન અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો તે સાગર જિલ્લામાં આવેલું છે અને મધ્યપ્રદેશ રાજ્યમાં. તાજેતરમાં T20માં 100 અડધી સદી પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો વિરાટ કોહલી છે તે બન્યા છે. તાજેતરમાં કયું રાજ્ય એસસી વર્ગીકરણ અધિનિયમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો તેલંગાણા છે તે બન્યું છે. તાજેતરમાં જીન માર્શનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક અભિનેત્રી હતા. તાજેતરમાં કોને વર્ચિલ દલિત સાહિત્ય પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો પી શિવકામીને આ જે પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પછાત બાળકો માટે 100% શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે? તો આ જાહેરાત હરિયાણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 15 એપ્રિલના રોજ વિશ્વ કલા દિવસ ઉજવાય છે. તાજેતરમાં કયા રાજ્યએ તેનો 78મો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો હિમાચલ પ્રદેશ દ્વારા તેનો 78મો સ્થાપના દિવસ છે તે ઉજવાયો છે. તાજેતરમાં મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025માં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આમાં આમિર ખાન છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. મકાઉ કોમેડી ફેસ્ટિવલ 2025. તાજેતરમાં આધાર ચકાસણીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે કોણે UIDAI તરફથી 2 પુરસ્કારો જીત્યા છે? તો મેઘાલય રાજ્યએ આમાંથી 2 પુરસ્કારો છે તે જીત્યા છે. તાજેતરમાં છત પર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ સૌર મિશન શરૂ કર્યું છે? તો હાલમાં જ નાગાલેન્ડ દ્વારા આ મિશન છે તે શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં માર્ચ 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધી મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો પુરુષોમાં શ્રેયસ અય્યર અને મહિલાઓમાં જોર્જિયા વોલેની પસંદગી છે તે કરવામાં આવી છે. તાજેતરમાં લેમ્બોર્ગિની ઇન્ડિયાના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિધિ કેસ્ટા છે તેઓની લેમ્બોર્ગિની ઇન્ડિયાના વડા તરીકે નિમણૂક થઈ છે. તાજેતરમાં 15મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક ક્યાં યોજાશે? તો તેમની બેઠક છે તે બ્રાઝિલ ખાતે યોજાશે. તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન કોણ કરશે? તો બિહાર રાજ્ય છે તેનું આયોજન કરશે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં કાલીઘાટ સ્કાય વોકનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મમતા બેનર્જી છે તેઓના મુખ્યમંત્રી તેઓના દ્વારા આ જે સ્કાય વોક છે તેનું ઉદ્ઘાટન થયું છે. તાજેતરમાં ક્રિસિલે નાણાકીય વર્ષ 2026માં ભારતના જીડીપી વૃદ્ધિ દરમાં કેટલા ટકાનો વધારો થવાની આગાહી કરી છે? તો ક્રિસિલ દ્વારા 6.5%નો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. તાજેતરમાં અદ્યતન રોબોટિક સર્જરી મશીન મેડી ઝાર્વિસ્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આસામ રાજ્યમાં મેડી ઝાર્વિસ્ટ જે રોબોટનું નામ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં 2025ની પ્રથમ દ્વિવાર્ષિક નૌકાદળ કમાન્ડર્સ કોન્ફરન્સ ક્યાં પૂર્ણ થઈ છે? તો તે નવી દિલ્હી ખાતે પૂર્ણ થઈ છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે તેના શૂન્ય ગરીબી મિશનનું નામ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પર રાખવાની જાહેરાત કરી છે? તો તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આ જાહેરાત છે તે કરવામાં આવી છે. તાજેતરમાં વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 17 એપ્રિલના રોજ આ દિવસ ઉજવાય છે. તાજેતરમાં કયું રાજ્ય ત્રિભાષા નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો મહારાષ્ટ્ર રાજ્ય છે તે ત્રિભાષા નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. તાજેતરમાં ભારતીય નૌકાદળે મેઘયાન 25ની ત્રીજી આવૃત્તિ ક્યાં યોજી હતી? તો નવી દિલ્હી ખાતે ભારતીય નૌકાદળ દ્વારા મેઘયાન 25ની ત્રીજી આવૃત્તિ છે તે યોજવામાં આવી હતી. તાજેતરમાં ખાસ હેન્ડલૂમ એક્સપો ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો નોએડા ખાતે આજે ખાસ હેન્ડલૂમ એક્સપો છે તે શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કઈ રાજ્ય પોલીસે GR દ્રષ્ટિ એટલે કે ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેકનિકલ
ઇન્ટરવેન્શન કાર્યક્રમ શરૂ કર્યો છે. તો આ જે કાર્યક્રમ છે તે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ બેંકે ટ્રેનમાં ભારતનું પ્રથમ એટીએમ સ્થાપિત કર્યું છે? તો બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા ટ્રેનમાં ભારતનું પ્રથમ ઓટોમેટેડ ટેલર મશીન, જે એટીએમનું ફૂલ ફોર્મ છે, તે સ્થાપિત થયું છે. તાજેતરમાં માનવતાનું પારણું ગુફાઓ ક્યાં ફરી ખુલી છે? તો આ જે ગુફાઓ છે તે દક્ષિણ આફ્રિકા ખાતે ખોલવામાં આવી છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સ્વાયત્તતાને મજબૂત બનાવવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે? તો હાલમાં તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા આ સમિતિની રચના છે તે કરવામાં આવી છે. તાજેતરમાં કયા સ્થળેથી શહેનાઈને જીઆઈ ટેગથી માન્યતા આપવામાં આવી છે? તો બનારસની છે અને શહેનાઈને જીઆઈ ટેગ છે તે પ્રાપ્ત થયો છે. તાજેતરમાં કયા દેશે ઇન્ટરપોલની ગવર્નન્સ કમિટીનું અધ્યક્ષપદ સંભાળ્યું છે? તો સંયુક્ત આરબ અમીરાત દ્વારા ઇન્ટરપોલની ગવર્નન્સ કમિટીનું અધ્યક્ષપદ છે તે સંભાળવામાં આવ્યું છે. તાજેતરમાં ન્યૂઝવીક અને સ્ટેટિસ્ટા દ્વારા કઈ હોસ્પિટલને ભારતની શ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે? તો એમ્સ દિલ્હીને ભારતની શ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે સ્થાન છે તે આપ્યું છે. તાજેતરમાં સતત ચોથા વર્ષે ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદારી કોણ બન્યો છે? તો અમેરિકા છે તે ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે તે બન્યો છે. તાજેતરમાં વિઝડન ક્રિકેટર્સ અલ્માનેક દ્વારા નવીનતમ સંસ્કરણમાં કોને વિશ્વના અગ્રણી ક્રિકેટરનો તાજ પહેરાવવામાં આવ્યો છે? તો તેઓના દ્વારા મહિલાઓમાં સ્મૃતિ મંદાના અને પુરુષોમાં જસપ્રીત બુમરાહને આજે અગ્રણી ક્રિકેટરનો તાજ છે તે પહેરાવવામાં આવ્યો છે. તાજેતરમાં વિશ્વ અવાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં પ્રવીણ પરદેશીને કયા રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેઓને મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે તેઓના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત થયા છે. તાજેતરમાં સેમિકન્ડક્ટર સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ આઈઆઈટીએ માઇક્રોન ટેકનોલોજી સાથે ભાગીદારી કરી છે? તો આઈઆઈટી દિલ્હી દ્વારા માઇક્રોન ટેકનોલોજી સાથે ભાગીદારી છે તે કરવામાં આવી છે. તાજેતરમાં સંરક્ષણ સાહિત્ય મહોત્સવ કલમ ઓર કવચ 2.0 ક્યાં યોજવામાં આવ્યો છે? તો તે નવી દિલ્હી ખાતે યોજવામાં આવ્યો છે. તાજેતરમાં 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો તે પંજાબ રાજ્ય દ્વારા જીતવામાં આવી છે. તાજેતરમાં TCSના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આરતી સુબ્રમણ્યમ છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જસ્ટિસ BR ગવઈની ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતની નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો કુલ 5.5% વધારો છે તે થયો છે. તાજેતરમાં 6ઠ્ઠી ભારત ઉઝબેક લશ્કરી કવાયત ડસ્ટ લીગ ક્યાં શરૂ થઈ છે? તો તે ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે યોજાય છે અને તે પુણે ખાતે શરૂ થઈ છે અને 6ઠ્ઠી આવૃત્તિ છે. તાજેતરમાં રણજીત નાયરનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ એક ભૌતિકશાસ્ત્રી અને દાર્શનિક હતા. તાજેતરના કયા રાજ્યના મુખ્યમંત્રીએ હેલ્થ એપ લોન્ચ કરી છે? તો તે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી દ્વારા લોન્ચ છે તે કરવામાં આવી છે. તાજેતરમાં IWLF એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તે મીરાબાઈ ચાનુ, જે એક વેઇટ લિફ્ટર છે અને તેઓની નિમણૂક છે તે થઈ છે. તાજેતરમાં લેજન્ડ ઓફ એન્ડોસ્કોપી એવોર્ડ કોને મળ્યો છે? તો તે D નાગેશ્વર રેડ્ડીને મળ્યો છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે ગરમીના મોજાને રાજ્ય વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કર્યા છે? તો તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં સરકારે ICARના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરી છે? ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને હાલમાં જ માંગીલાલ જાટની ICARના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક થઈ છે. તાજેતરમાં વિશ્વ યકૃત દિવસ અથવા તો વિશ્વ લીવર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 19 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી થાય છે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી વિન્ઝિઝામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો તેઓ કેરળ ખાતે તિરુવનંતપુરમ ખાતે તેનું ઉદ્ઘાટન કરશે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યું છે? તો આ જે મહિલા સંવાદ અભિયાન છે તે બિહાર રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 4 દિવસીય સંસદીય રમત મહાકુંભનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો તેઓના દ્વારા લખનૌ ખાતે આનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF દ્વારા કોને યંગ ગ્લોબલ લીડર 2025 તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો રામ મોહન નાયડુને યંગ ગ્લોબલ લીડર 2025 તરીકે પસંદ કર્યા છે. તાજેતરમાં હિમાંશુ જાખરે અંડર 18 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યમાં સિલ્કિયારા ટનલનું નામ હવે બાબા બૌખનાગ રાખવામાં આવશે? તો તે ઉત્તરાખંડમાં આવેલી છે. તાજેતરમાં કયા રાજ્યનું બડેસટ્ટી ગામ નક્સલમુક્ત બન્યું છે? તો તે છત્તીસગઢમાં આવેલું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં કરશે? તો તે અરુણાચલ પ્રદેશ ખાતે કરશે. તાજેતરમાં કઈ બેંકે અમૃત વૃષ્ટિ FD યોજનાને પુનઃજીવિત કરી છે? તો તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પુનઃજીવિત છે તે કરવામાં આવી છે. તાજેતરમાં અમેરિકાના કયા શહેરે ડૉક્ટર BR આંબેડકર દિવસ જાહેર કર્યો છે? તો તે ન્યૂયોર્ક દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીના પુસ્તક 5th ચેપ્ટર ઓફ કલ્ચરનું વિમોચન ક્યાં થયું છે? તો આજે 5th ચેપ્ટર ઓફ કલ્ચર તેનું વિમોચન નવી દિલ્હી ખાતે થયું છે. તાજેતરમાં કયા રાજ્યના કરાડ શહેરે 100% સલામત નિકાલ સાથે સેનેટરી વેસ્ટ મેનેજમેન્ટ પ્રાપ્ત કર્યું છે? તો તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં સિવિલ સેવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? દર વર્ષે 21 એપ્રિલના રોજ આ દિવસ છે તેની ઉજવણી થાય છે. તાજેતરમાં AIIBના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ છે? તો તેની અજય ભૂષણ પાંડે છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ભારતે 6ઠ્ઠી એશિયન અંડર 18 એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025માં કેટલા મેડલ જીત્યા છે? તો તેમાં કુલ 11 મેડલ છે તે ભારત દ્વારા જીતવામાં આવ્યા છે. તાજેતરમાં ભારતીય શૂટર અર્જુન બાબુતાએ ISSF વર્લ્ડ કપ શૂટિંગમાં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી કયા દેશની સત્તાવાર મુલાકાત લેશે? તો તેઓ સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાત લેશે. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ ઈસ્ટર પર 30 કલાકના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે? તો તે રશિયા દ્વારા કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતના કાપડ ઉદ્યોગમાં કેટલા ટકાવારી વૃદ્ધિ થઈ છે? તો 6%ની વૃદ્ધિ છે તે થઈ છે. તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અરવિંદ શ્રીવાસ્તવ છે તેઓની તેમાં નિમણૂક થઈ છે. તાજેતરમાં પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ બહુરાષ્ટ્રીય ડેઝર્ટ ફ્લેગ 10 કવાયતમાં ક્યાં ભાગ લીધો હતો? તો સંયુક્ત આરબ અમીરાત ખાતે આમાં ભાગ છે તે લીધો હતો. તાજેતરમાં ભારત સરકારે સ્ટીલની આયાત પર કેટલા ટકા ટેરિફ લાદ્યો છે? તો 12% ટેરિફ છે તે લાદવામાં આવ્યો છે. તાજેતરમાં કોણે F1 સાઉદી અરેબિયા ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? તો ઓસ્કાર પિયાસ્ટ્રી દ્વારા આ ગ્રાન્ડ પ્રિક્સ છે F1 સાઉદી અરેબિયા તે જીતવામાં આવી છે. તાજેતરમાં કયા ખેલાડીએ IPL એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો તે રેકોર્ડ છે તે વિરાટ કોહલીના નામે છે. તાજેતરમાં મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો સર્બાનંદ સોનોવાલ દ્વારા આ ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પિંક ઈ-રિક્ષા યોજના શરૂ કરી છે? તો આ જે પિંક ઈ-રિક્ષા યોજના છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ભારતીય નૌકાદળે કયા દેશના જહાજનું સમારકામ કાર્ય પૂર્ણ કર્યું છે? તો તે માલદીવના જહાજનું સમારકામ કાર્ય છે તે પૂર્ણ કર્યું છે. તાજેતરમાં 2025ના લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડમાં શ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો આર્મન્ડ ડુપ્લાન્ટિસ છે તેઓની આમાં પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં ભારતના ચામડા અને ફૂટવેર ઉદ્યોગે નાણાકીય વર્ષ 2024-25માં નિકાસમાં આશરે કેટલા ટકાનો વધારો નોંધાવ્યો છે? તો 25%નો વધારો છે તે નોંધાવ્યો છે. તાજેતરમાં ગોલ્ડ હાઉસ ગાલા 2025માં કોને સન્માનિત કરવામાં આવશે? તો પ્રિયંકા ચોપરા જોનાસ તેઓને આમાં સન્માનિત કરવામાં આવશે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગારિયા અને બોરોન ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો તે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા થયું છે. તાજેતરના
ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં સિમરનપ્રીત કૌરે કયો મેડલ જીત્યો છે? તો સિલ્વર મેડલ છે તેના દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યના રાજ્યપાલે યશરાજ ભારતી સન્માન પુરસ્કારો રજૂ કર્યા છે? તો મહારાષ્ટ્ર દ્વારા આજે મહારાષ્ટ્ર રાજ્યના જે રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન તેઓના દ્વારા યશરાજ ભારતી સન્માન પુરસ્કારો છે તે રજૂ થયા છે. તાજેતરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 23 એપ્રિલના રોજ આ દિવસ ઉજવાય છે. તાજેતરમાં સુઝુકી એરોબિક્સ જિમ્નેટિક્સ વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાશે? તો આ જે વર્લ્ડ કપ છે તે ટોક્યો ખાતે યોજાશે. તાજેતરમાં 10 લાખ રૂપિયાથી વધુ કિંમતના લક્ઝરી સામાન પર કેટલા ટકા TCS લાદવામાં આવ્યો છે? તો તેઓના ઉપર 1% TCS છે તે લાદવામાં આવ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ એટલે કે CABAની 38મી બેઠક ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હી ખાતે તેની 38મી બેઠક છે તે યોજાઈ હતી. તાજેતરમાં કોકરાઝાર આસામમાં પ્રતિષ્ઠિત ગુરુદેવ કાલીચરણ બ્રહ્મા એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ડૉક્ટર અચ્યુત સામત છે તેઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ઇન્ડિયન મોનિટરી ફંડ એટલે કે IMF દ્વારા નાણાકીય વર્ષ 2026 માટે ભારતના વિકાસ દરના કેટલા ટકાનો અંદાજ મૂકવામાં આવ્યો છે? તો તે અંદાજ 6.2% મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમનો રોમાંચક એર શો ક્યાં યોજાયો હતો? તો તે બિહાર ખાતે યોજાયો હતો. તાજેતરમાં ગુજરાતના ગાંધીનગરમાં 40 કૌશલ્ય અભ્યાસક્રમો પૂરા પાડતું NSDC PDEU કેન્દ્ર કોણે શરૂ કર્યું છે? તો જયંત ચૌધરી દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં આ જે કેન્દ્ર છે તે શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા દેશે બિન પરમાણુ હાઇડ્રોજન બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો ચીન દ્વારા આનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયું રાજ્ય તેના 9 વાઘ અભયારણ્યની આસપાસ બફર ઝોન વિકસાવવા જઈ રહ્યું છે? તો મધ્યપ્રદેશ છે તે બફર ઝોન વિકસાવશે. તાજેતરમાં યુનેસ્કો દ્વારા ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક તરીકે કેટલા નવા વૈશ્વિક જીઓ પાર્કને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કુલ 16 જીઓ પાર્કને નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં દક્ષિણ ભારતની પ્રથમ AC EMU ટ્રેન ક્યાં શરૂ કરવામાં આવી છે? તો તે ચેન્નઈ ખાતે શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં પૂર્ણ થયેલા ISSF વર્લ્ડ કપ 2025માં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો તેમાં ચીન ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં યુદ્ધ સ્મારક સંકુલમાં ખોંગજોમ દિવસની ઉજવણી કરવામાં આવશે? તો આ દિવસ છે તે મણિપુર ખાતે ઉજવાશે. તાજેતરમાં ઇસરોના ભૂતપૂર્વ વડાનું અવસાન થયું છે, તેનું નામ શું છે? તો તેનું નામ છે K કસ્તુરી રંગન. તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે તેની ઉજવણી થાય છે. તાજેતરમાં RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી છે? તો T રવિશંકર છે તેઓની RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે ફરીથી નિમણૂક થઈ છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્ટીલ ઇવેન્ટ ઇન્ડિયા 2025 ક્યાં યોજવામાં આવી છે? તો તે મુંબઈ ખાતે યોજવામાં આવી હતી. તાજેતરમાં રાષ્ટ્રીય શૂન્ય ઓરી રૂબેલા નાબૂદી અભિયાન કોણે શરૂ કર્યું છે? તો આ અભિયાન જગત પ્રકાશ નડ્ડા દ્વારા શરૂ થયું છે. તાજેતરમાં ભારતના વાંધો ઉઠાવ્યા બાદ કયા દેશે પાકિસ્તાન સાથે નૌકાદળ કવાયત રદ કરી છે? તો તે શ્રીલંકા દ્વારા રદ કરવામાં આવી છે. તાજેતરમાં કોને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ એટલે કે 2025 આપવામાં આવશે? તો તે કુમાર મંગલમ બિરલાને આપવામાં આવશે. તાજેતરમાં ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિલેજ ક્યાં સ્થાપિત થશે? તો તે અમરાવતી ખાતે સ્થાપિત થશે. તાજેતરમાં એશિયન યોગાસન ચેમ્પિયનશિપ કોણ યોજશે? તો તે ભારત યોજશે. તાજેતરમાં ગેસ હાઇડ્રેટ્સના અભ્યાસ માટે સમુદ્રની અંદર સંશોધન કેન્દ્ર કોણ બનાવી રહ્યું છે? તો તે ચીન બનાવ્યું છે. તાજેતરમાં મોદી સ્મૃતિ સંગ્રહાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો તે બિહાર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા રેન્કિંગ 2025માં ભારતમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો IISc બેંગ્લોર છે તે ભારતમાં ટોચ ઉપર રહી છે. તાજેતરમાં વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવાય છે. તાજેતરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે? તો કેમ્પબેલ વિલ્સન દ્વારા રાજીનામું છે તે આપવામાં આવ્યું છે. તાજેતરમાં દુર્લભ સિક્કાઓનું 2 દિવસીય પ્રદર્શન ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તેનું જમ્મુ ખાતે ઉદ્ઘાટન છે તે થયું છે. તાજેતરમાં યકૃતના રોગો માટે
હેલ્ડ પહેલ કોણે શરૂ કરી છે? તો આ પહેલ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ભારતે કયા પડોશી દેશને 4.8 ટન રસીઓનું દાન કર્યું છે? તો ભારતે અફઘાનિસ્તાનને આ રસીઓ છે તે આપી છે. તાજેતરમાં કુલ એઆઈ રોકાણના આધારે ટોચના 10 દેશોમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો યુનાઇટેડ સ્ટેટ્સ છે તે આમાં ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં CISF કયા રાજ્યના લેંગપુઈ એરપોર્ટની સુરક્ષા સંભાળી છે? તો CISF દ્વારા મિઝોરમ રાજ્યની આ જે એરપોર્ટ છે તેની સુરક્ષા સંભાળી છે. કયા રાજ્યના 27માંથી 16 જિલ્લાઓને મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યા છે? તો અરુણાચલ પ્રદેશ રાજ્યના. તાજેતરમાં ભારતે કયા દેશને $2 મિલિયન તબીબી સહાય મોકલી છે? તો તે નેપાળને મોકલવામાં આવી છે. તાજેતરમાં 2 દિવસીય ઇન્ડિયા સમિટ 2025 ક્યાં યોજવામાં આવી છે? તો તે તેલંગાણા ખાતે યોજવામાં આવી છે. બોઈંગના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર એટલે કે MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સ્ટેસી શાયર છે તેઓની નિમણૂક થઈ છે. તાજેતરમાં પુણે ફાઇડ મહિલા ગ્રાન્ડ પ્રિક્સ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો છે? તો કોનેરુ હમ્પી દ્વારા આ જે ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ બેંકે તેમનો 131મો સ્થાપના દિવસ ઉજવ્યો? તો તે પંજાબ નેશનલ બેંક દ્વારા. તાજેતરમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયે કોની સાથે મળી અને મહિલાઓ માટે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કારકિર્દી શરૂ કરી છે? તો તે માઇક્રોસોફ્ટ દ્વારા શરૂ થઈ છે. તાજેતરમાં ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો તે કૃતિ સેનન બન્યા છે. તાજેતરમાં વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 26 એપ્રિલના રોજ આ દિવસ ઉજવાય છે. તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત ફ્રેન્ચ સન્માન મળ્યું છે? તો આ ફ્રેન્ચ સન્માન છે તે પાયલ કાપડિયાને મળ્યું છે. તાજેતરમાં કયા દેશે હિમોફિલિયા માટે જનીન ઉપચારમાં સફળતા મેળવી છે? તો ભારત દ્વારા આમાં સફળતા મળી છે. તાજેતરમાં ડિજીલોકર દ્વારા રમતગમત પ્રમાણપત્રો કોણે શરૂ કર્યા છે? તો ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા આ પ્રમાણપત્ર શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં કેટલા વર્ષો પછી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે? તો તે 5 વર્ષ પછી ફરીથી શરૂ કરવામાં આવી છે. 2027માં ફિફા મહિલા વિશ્વકપની 10મી આવૃત્તિનું આયોજન કોણ કરશે? તો તે બ્રાઝિલ કરશે. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે? તો ક્લોઝ ધાવ દ્વારા રાજીનામું છે તે આપવામાં આવ્યું છે. કયા રાજ્યના સિમલીપાલને સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો તે ઓડિશામાં આવેલું છે અને તેને હાલમાં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો છે તે આપવામાં આવ્યો છે. તાજેતરમાં નાસાના સૌથી વૃદ્ધ અવકાશયાત્રી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમનું નામ શું છે? તો તેનું નામ છે ડોન પેટિટ. તાજેતરમાં મોસ્કો ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કોણે જીત્યો છે? તો પ્રદીપ કુરબા દ્વારા આ જે એવોર્ડ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કયા સ્થળના દોડવીર અનિમેશ કુજુરે પુરુષોની 200 મીટર દોડમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે? તો તે ઓડિશાના છે. તાજેતરમાં કોણે શેનઝોઉ 20 મિશન અવકાશ મથક પર મોકલ્યું છે? તો તે ચીન દ્વારા મોકલવામાં આવ્યું છે. તાજેતરમાં ભારત પરમાણુ ઉર્જામાં વિદેશી ઇક્વિટી રોકાણના કેટલા ટકા પર વિચાર કરી રહ્યું છે? તો 49% પર. તાજેતરમાં IMF દ્વારા નાણાકીય વર્ષ 2026 માટે ભારતના વિકાસ દરનો કેટલા ટકાનો અંદાજો મૂકવામાં આવ્યો છે? તો 6.3%. તાજેતરમાં સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સે T20માં કઈ IPL ટીમ સાથે ભાગીદારી કરી છે? તો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે. તાજેતરમાં યોજાયેલી બીજી એશિયન યોગ સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો ભારત છે તે આમાં ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં વર્લ્ડ સોશિયલ રિપોર્ટ 2025 કોણે બહાર પાડ્યો છે? તો તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. તાજેતરમાં આયુષ્માન વય વંદના કાર્ડ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો તે દિલ્હી ખાતે શરૂ થયું છે. તાજેતરમાં ફિજીનું સર્વોચ્ચ સન્માન કોને એનાયત કરવામાં આવ્યું છે? તો મધુસૂદન શાહને. તાજેતરમાં સમાચારમાં રહેલું મહુવા દાનર વરુ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો તે ઝારખંડ રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં એપેડાએ કયા રાજ્ય સરકાર સાથે સહયોગથી કૃષિ ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કર્યું છે? તો તે ઓડિશા સાથે. તાજેતરમાં કયા રાજ્યમાં આફ્રિકન સ્વાઇન ફીવરને કારણે ભારે નુકસાન થયું છે? તો તે મિઝોરમમાં થયું છે. તાજેતરમાં વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 28 એપ્રિલે. તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અનંત અંબાણીની. તાજેતરમાં ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો બીજો જથ્થો કયા દેશને મોકલ્યો છે? તો તે ફિલિપાઇન્સને મોકલવામાં આવ્યો છે. તાજેતરમાં હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા વર્લ્ડ વેલ્થ રિપોર્ટ 2025 મુજબ
કયું આંતરરાષ્ટ્રીય શહેર વિશ્વનું સૌથી મોંઘું શહેર છે? તો તે છે મોનાકો. તાજેતરમાં ભારતનો પ્રથમ ફ્લોટિંગ બેઝિંગ ક્યાં બનાવવામાં આવશે? તો તે અયોધ્યા ખાતે બનાવવામાં આવશે. તાજેતરમાં આસામ રાઇફલ્સ દ્વારા તેની પ્રથમ મહિલા ડોગ હેન્ડલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી લક્ષ્મી પીવી છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં વિશ્વ ડિઝાઇન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 27 એપ્રિલે આ દિવસ ઉજવાય છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્ટીલ નીતિ હેઠળ ભારતે ક્યારે 300 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરવાની યોજના બનાવી હતી? તો 2030 સુધીમાં. તાજેતરમાં મત્સ્ય ઉદ્યોગ વિભાગ કોસ્ટલ સ્ટેટ્સ મીટિંગ 2025 ક્યાં યોજશે? તો તે મુંબઈ ખાતે યોજવામાં આવશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તમામ વિડીયો છે તેને જોઈ શકશો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો અહીંથી ચેનલને સબસ્ક્રાઈબ છે તે પણ કરી શકશો.